નમસ્તે, વેલકમ. કેમ છો બધા? હવે ગયા લેક્ચરમાં તમે ઉપગણ વિશે ખ્યાલ મેળવ્યો હતો. ઉપગણની વ્યાખ્યા એ છે કે જો ગણ એનો પ્રત્યેક ઘટક ગણ બીમાં આવેલો હોય તો ગણ એને ગણ બીનો ઉપગણ કહે છે. તેને સંકેતમાં લખવામાં આવે છે એ સબસેટ બી. અને જો એટલે અહીંયા વ્યાખ્યા પ્રમાણે ગણ એના તમામ ઘટકો જો બીમાં આવેલા હોય તો ગણ એને બીનો ઉપગણ કહે છે. જો ન આવેલા હોય, જો ગણ એનો પ્રત્યેક ઘટક એટલે કે તમામ ઘટક બીમાં ન આવેલા હોય, યાદ રાખજો, એક બે ઘટક આવ્યા હોય તો ઉપગણ ન કહેવાય. એના બધા જ ઘટકો બીમાં આવેલા હોવા જોઈએ. અને ન આવેલા હોય તો તમે કહી શકો એ ઇઝ નોટ સબસેટ ઓફ બી. હવે આપણને ખબર છે કે કોઈ પણ ગણ જે હોય એનો એક ઉપગણ ખાલી ગણ તો હોય જ, અને તે પોતે હોય. ખાલી ગણ અને તે પોતે. અને બીજું આપણે ખબર છે ખાલી ગણ હોય, માની લો તો ખાલી ગણનો ઉપગણ તે પોતે. એક ખાલી ગણને માત્ર એક જ ઉપગણ છે, તે પોતે. ખાલી ગણને માત્ર એક જ ઉપગણ છે. જ્યારે કોઈ ખાલી ગણ સિવાયનો અન્ય ઉપગણ હોય, ખાલી ગણ સિવાયનો અન્ય ઉપગણ આપણે કહીએ કે એ ઇઝ નોટ ઇક્વલ ટુ 5, બરાબર. એ ઇઝ નોટ ઇક્વલ ટુ 5, આ ખાલી ગણ નથી, તો એને ઓછામાં ઓછા બે ઉપગણ હોય. યાદ રાખજો, જો એ ખાલી ગણ ન હોય, ખાલી ગણ માટે એક બીજો શબ્દ પણ વપરાય છે, રિક્ત ગણ. ખાલી ગણ માટે રિક્ત ગણ છે, બરાબર. એટલે કે એ અને ખાલી ગણ ન હોય તેના માટે છે અરિક્ત ગણ, બરાબર. તો એને કોઈ પણ ગણ એ અરિક્ત ગણ હોય, અહીંયા ખાલી ગણ ન હોય એના માટે શબ્દ છે અરિક્ત ગણ, બરાબર. જો કોઈ પણ ગણ અરિક્ત ગણ એટલે ખાલી ગણ ન હોય તો તેને ઓછામાં ઓછા બે ઉપગણ છે, 5 અને એ. પછી આપણે જોયું હતું ઉપગણોની સંખ્યાનું સૂત્ર, બરાબર. તો માની લો કે ઉપગણોની સંખ્યાનું સૂત્ર છે 2n ઘાત. પછી ઉચિત ઉપગણ અને અનુચિત ઉપગણ. તો ઉચિત અને અનુચિત એમાં જો આપણે ખબર છે કે કોઈ પણ ગણ એ અરિક્ત ગણ હોય તો તેના અનુચિત ઉપગણ ખાલી ગણ અને તે પોતે, આ એના અનુચિત ઉપગણ છે. એટલે કોઈ પણ ગણ, યાદ રાખજો, 5 છે એના માટે ઉચિત અનુચિત ઉપગણ આવે નહીં. ખાલી ગણ માટે ખાલી ગણ ન હોય કોઈ પણ ગણ તો એના માટે ઉચિત અને અનુચિત ઉપગણ આવે, બરાબર. તો અહીંયા તમે જુઓ કે અરિક્ત ગણ એ માટે તેના ઉચિત ઉપગણની સંખ્યા, કોઈ પણ અરિક્ત ગણ હોય એના ઉચિત ઉપગણોની સંખ્યા, બરાબર, કેટલી થશે? 2n ઘાત -2. અને અનુચિત કેટલા થશે? 2 થશે. કેમ કે આ જે બંને છે એ અનુચિત ઉપગણો છે, બરાબર. અને ઉચિત ઉપગણ એટલે આ સિવાયના ખાલી ગણ અને તે પોતે સિવાયના ઉપગણને શું કહેવાય? ઉચિત ઉપગણ કહેવાય, બરાબર. તો અહીંયા આપણે ઉચિત ઉપગણની સંખ્યા, ઉચિત ઉપગણોની સંખ્યા થશે 2n ઘાત -1. અને અનુચિત ઉપગણની સંખ્યા, તો અનુચિત ઉપગણની સંખ્યા 2 થાય. અનુચિત ઉપગણ કયા? તો કે ખાલી ગણ અને તે પોતે. આ બંને અનુચિત ઉપગણો છે. જ્યારે અહીંયા ઉચિત ઉપગણ કયા થશે? 2n ઘાત -2. ઓકે, એક નહીં થાય, 2 થશે, બરાબર. કેમ કે આ 2 છે એ કેવા છે? અનુચિત છે. તો ટોટલ ઉપગણોની સંખ્યામાંથી તમે ઉચિત ઉપગણમાંથી 2 ઉપગણ દૂર કરી નાખો તો કયા ઉપગણ મળશે? તમને ઉચિત ઉપગણ મળશે, બરાબર. આટલું ગયા લેક્ચરમાં તમે શીખ્યા હતા. હવે આજે આપણે જોવાનું છે વાસ્તવિક સંખ્યાઓના ગણ જે છે એના ઉપગણો. વાસ્તવિક સંખ્યા એટલે તમને ખ્યાલ છે કે વાસ્તવિક સંખ્યા ગણને તમે r વડે દર્શાવો છો. વાસ્તવિક સંખ્યાને કેના વડે દર્શાવો છો? r વડે. આના જેટલા ઉપગણો છે એની ચર્ચા કરવાની છે. હવે આપણે શરૂઆતમાં આપણે જે સંખ્યા ગણ જોયા હતા, તો સંખ્યા ગણમાં આપણે ખબર છે n એટલે પ્રાકૃતિક સંખ્યા ગણ, બરાબર. પછી z પૂર્ણાંક સંખ્યા, બરાબર. પછી એક આપણે આગળ ઉપગણ લીધેલો ઝેડની જગ્યાએ તમે એ પણ લઈ શકો, n પછી તમે w, આ છે પ્રાકૃતિક સંખ્યા. w એટલે પૂર્ણ સંખ્યા. આની અંદર એનમાં કયા ગણ આવશે? એનમાં આવશે 1 2 3 ... w માં શું આવશે?
0 1 2 3 0 ખાલી ઉમેરાય એક. જ્યારે પૂર્ણાંક સંખ્યા, તો પૂર્ણાંક સંખ્યામાં આવશે ઋણ પૂર્ણાંકો -3 -2 -1 0 1 2 3 ડોટ ડોટ ડોટ. ત્યાર પછી સમય સંખ્યા. તો સમય સંખ્યા તમને ખબર છે કે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં હોય એને સમય સંખ્યા કહેવાય. તમે આ રીતે લખી શકો x, જ્યાં x બરાબર પીના છેદમાં ક્યુ, પી ક્યુ બિલોંગ્સ ટુ ઝેડ, ક્યુ છેદ 0 ન હોય, ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આ જે છે યાદ રાખજો પ્રાકૃતિક સંખ્યા. હવે આટલું તમે આ ત્રણનો જો વિચાર કરો, પહેલાં 3, તો એના માટે તમે કહી શકો જો n છે એ ડબલ્યુનો એટલે કે પૂર્ણ સંખ્યા, હોલ નંબર, નેચરલ નંબર, હોલ નંબર, ઇન્ટીજર નંબર, બરાબર, ઝેડ એટલે ઇન્ટીજર નંબર. તો આ n જે છે આ બધા પ્રાકૃતિક, યાદ રાખજો આ બધા વાસ્તવિક છે, આ બધા વાસ્તવિક સંખ્યાના ઉપગણો જ છે. પણ ઉપગણની અંદર તમે જુઓ તો આખી એની એક સાંકળ મળે. તમે જો n આખો ડબલ્યુમાં છે તો તમે આના માટે તમે કહી શકો કે n સબસેટ ઓફ ડબલ્યુ. પછી n આખો ડબલ્યુમાં સમાયેલો છે. હવે ડબલ્યુ જો તમે આની અંદર સમાયેલો છે તો તમે કહી શકો ડબલ્યુ સબસેટ ઓફ ઝેડ. હવે આ સમય સંખ્યાની વાત કરીએ તો આપને ખબર છે કે આ ઝેડ છે. જો n અને ડબલ્યુ, તો ડબલ્યુ ઝેડમાં છે, તમે એમ પણ કહી શકો, જો n સબસેટ ઓફ ઝેડ પણ કહી શકાય. n છે ઝેડમાં આવેલો છે, n ડબલ્યુમાં પણ આવેલો છે, તો તમે એમ પણ કહી શકો n સબસેટ ઓફ ડબલ્યુ, અને એમ પણ કહી શકાય કે n સબસેટ ઓફ ઝેડ પણ લખી શકાય. n સબસેટ ઓફ ડબલ્યુ, n સબસેટ ઓફ ઝેડ, બરાબર. હવે જુઓ અહીંયા તમે જુઓ કે સમય, આ ક્યુ એ આપણે ખબર છે કે સમય સંખ્યા ગણ છે. તો સમય સંખ્યા ગણનું સ્વરૂપ એવું છે પીના છેદમાં ક્યુ. તો આપને ખબર છે કે આ n, ડબલ્યુ ને ઝેડ, આ ત્રણે ત્રણને તમે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકો. આ બધી સંખ્યા જે છે એને એ બધી સમય છે. બધી જ સંખ્યાનો સમાવેશ સમયમાં થાય. કારણ કે આપણને ખબર છે કોઈ પણ આમાંથી કોઈ પણ સંખ્યા લો એના છેદમાં તમે 1 લખી શકો. કોઈ પણ સંખ્યા તમે લો એના છેદમાં તમે 1 લખી શકો. એટલે કે માની લો કે 2/1. તો આ સંખ્યા પ્રાકૃતિકે છે અને સમય પણ છે. ડબલ્યુ આમાં તમે પણ આ બે આમાં પણ આવેલા છે 2/1. તો આ સંખ્યા પૂર્ણ છે. ડબલ્યુ એ સમય પણ છે. એવી રીતે અહીંયા તમે જુઓ તો બધી સંખ્યાના છેદમાં તમે 1 લખી શકો. બધી સંખ્યાના છેદમાં 1 લખી શકાય. પ્રાકૃતિક સંખ્યા એ સમય છે. પછી પૂર્ણ સંખ્યા પણ સમય છે. પછી પૂર્ણાંક સંખ્યા પણ સમય છે. તો એનો અર્થ એ કે આ બધી સંખ્યા છે, આ ત્રણે ત્રણ છે, n, ડબલ્યુ ને ઝેડ, આ ત્રણે ત્રણ છે ક્યુના ઉપગણો છે. આના પરથી તમે કહી શકો કે n સબસેટ ઓફ ક્યુ, પછી ડબલ્યુ સબસેટ ઓફ ક્યુ ને ઝેડ સબસેટ ઓફ ક્યુ, બરાબર. તો અહીંયા તમે જુઓ કે n સબસેટ, એક આગળ હજી સાંકળ વધે. અહીંયા આપણે કીધું કે n સબસેટ ઓફ ઝેડ થયું, આનાથી ઉલટું ખોટું યાદ રાખજો. ઝેડ સબસેટ ઓફ n એ નહીં, શક્ય નથી. ઝેડ અહીંયા ઝેડ હોય અને n હોય તો સબસેટ અને ઇઝ નોટ સબસેટ, તો આ બેમાંથી ઇઝ નોટ સબસેટ આવશે, બરાબર. ઝેડ ઇઝ નોટ સબસેટ ઓફ n. જ્યારે n સબસેટ ઓફ ક્યુ, કારણ કે n છે એ સમય છે, ડબલ્યુ પૂર્ણ સંખ્યા એ પણ સમય છે, ઝેડ પણ સમય છે, બરાબર. તો હજી તમે આગળ અને સાંકળ વધારી શકો સબસેટ ઓફ ક્યુ, બરાબર. હવે આપણને ખબર છે કે વાસ્તવિક સંખ્યાના 2 ભાગ પડે છે. વાસ્તવિક સંખ્યા છે એના 2 ભાગ પડે છે, સમય ને અસમય. હવે સમય સંખ્યાને આપણે ક્યુ વડે દર્શાવ્યું, જ્યારે અસમય સંખ્યા છે એ ટી વડે દર્શાવાય. અસમય સંખ્યાને ટી વડે દર્શાવાય. તો આપણે ખબર છે કે સમય અને અસમય આ બંને ભેગી મળે એટલે વાસ્તવિક સંખ્યા મળે. એનો અર્થ એ કે ક્યુ જે છે એ સબસેટ ઓફ આર થશે. ક્યુ સબસેટ ઓફ આર થાય અને ટી સબસેટ ઓફ આર થાય. ટી એટલે અસમય સંખ્યા, અથવા આ જે અસમય સંખ્યા છે એને આઈ વડે પણ દર્શાવી શકાય, બરાબર. ઇરેશનલ નંબર, રેશનલ નંબર એટલે કે સમય સંખ્યા, ઇરેશનલ નંબર એટલે કે અસમય સંખ્યા, એને ટી અથવા અમુક ચોપડીની અંદર આપણે આ જે એનસીઆરટીની જે બુક છે એની અંદર ટી વડે દર્શાવેલું છે, અને અમુક ચોપડીમાં આઈ વડે પણ દર્શાવે. અમુક ચોપડીમાં ઇન્ટીજર નંબરને પણ આઈ કહે છે, પણ આપણી ચોપડીમાં અહીંયા ટી વડે કીધું, સ્પષ્ટ ઉલ્લેખ લખેલો જ હશે. રેશનલ નંબર,
ઇરેશનલ નંબર, બરાબર. એટલે આ એક તમારે યાદ રાખવાનું. રેશનલ નંબર એટલે કે સમય સંખ્યા, જ્યારે ઇરેશનલ નંબર એટલે અસમય સંખ્યા. તો આ જે સંખ્યા છે, બરાબર, અસમય સંખ્યા એ કયા પ્રકારની હોય તમને ખ્યાલ છે કે જે સંખ્યાને તમે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી ન શકો, બરાબર. અહીંયા તમે કહી શકો એને જો અસમય સંખ્યાને તમારે લખવું હોય ગણમાં તો આ રીતે લખી શકાય, એક્સ જ્યાં એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ પીના છેદમાં ક્યુ, એક્સ બિલોંગ્સ ટુ આર. આ રીતે લખી શકાય. જે સંખ્યાને તમે જે વાસ્તવિક સંખ્યાને તમે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી ન શકો તેને અસમય સંખ્યા કહે છે, બરાબર. સમય સંખ્યા કેવી હોય? પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવાય. તો અહીંયા તમે આ બધા વાસ્તવિક સંખ્યાના જ ઉપગણો થયા. તમે જો હવે જો એન છે એ પણ વાસ્તવિક છે, તો બધા માટે તમે લખી શકો કે એન જે છે એન સબસેટ ઓફ આર, ડબલ્યુ સબસેટ ઓફ આર, બધા જ વાસ્તવિક સંખ્યાના ઉપગણો છે. ઝેડ સબસેટ ઓફ આર, પછી ક્યુ સબસેટ ઓફ આર, બરાબર, બધા જ આરમાં સમાવેલા છે. પણ એવી રીતે ટી છે વાસ્તવિક સંખ્યાના બે ભાગ પડે છે, સમય અને અસમય, બરાબર. અસમય સંખ્યા જે છે એ પણ વાસ્તવિક સંખ્યાનો ઉપગણ છે. તમે એમ ન કહી શકો કે ક્યુ સબસેટ ઓફ ટી, ડબલ્યુ સબસેટ ઓફ ટી, બરાબર, કેમ કે આ બધી સંખ્યાઓ તો સમય છે, આ બધી સંખ્યા સમય છે, બરાબર. એમ આ બધી પાછી વાસ્તવિક છે, એન ડબલ્યુ ઝેડ ક્યુ, બરાબર. ક્યુ સુધી બધી સંખ્યા સમય છે, જ્યારે એક આ અસમય છે, બરાબર. તો તમને વાસ્તવિક સંખ્યાના જે ઉપગણો છે, બરાબર, તેના વિશે પૂરેપૂરો ખ્યાલ મળી ગયો હશે. હવે જુઓ, આગળ આપણે જોવાનું છે આરના અંતરાલો. એ પણ એના ઉપગણો જ છે. વાસ્તવિક સંખ્યા આર જે છે, બરાબર, આ તેના અનંત ગણો છે. હવે આપણે માની લો કે આ તો એક પેટર્નથી હાલતા બધા ગણો છે, એન ડબલ્યુ ઝેડ, બરાબર. ક્યુમાં કોઈ પેટર્ન નથી, એટલે તમે આ રીતે એને યાદીની રીતે અનંત ગણ છે એને લખી ન શકો. અસમય સંખ્યા છે એની કોઈ પેટર્ન નથી, એને તમે લખી ન શકો. હવે માની લો કે વાસ્તવિક સંખ્યાઓ હોય, બરાબર. ચાલો, વાસ્તવિક આરના ઉપગણો તરીકે અંતરાલ. અંતરાલ ક્યારે લેવાય? આરના ઉપગણો તરીકે અંતરાલ, બરાબર. તો અંતરાલનો ઉપયોગ ક્યારે થાય? માની લો કે વાસ્તવિક સંખ્યા છે એમાંથી તમારે કોઈ એક નિશ્ચિત ભાગ પસંદ કરવો છે, બરાબર. નિશ્ચિત સંખ્યાઓ પસંદ કરો. આપણે ખબર છે કે ભાઈ ચાલો 5થી નાની પ્રાકૃતિક સંખ્યા, તો એને તમે છગડીય કૌંસમાં ગણ તરીકે 1 2 3 4 એ રીતે લખી શકો. પછી તમે એમ કહીશો કે ભાઈ 5થી નાની પૂર્ણાંક સંખ્યા, 5થી નાની પ્રાકૃતિક સંખ્યા તમે કીધી, બરાબર. એટલે તમે લખી શકશો 1 2 3 4. પછી એમ કીધું 5થી નાની પૂર્ણાંક સંખ્યા, તો -2 -1 0 1 2 3 4. ચાલો, આની યાદી બની ગઈ. પણ ખાલી એમ કીધું કે 5થી નાની વાસ્તવિક સંખ્યા, બરાબર. તો પછી વાસ્તવિક સંખ્યા કીધી એટલે આપણે ખબર છે કે એમાં સમય સંખ્યા અને અસમય સંખ્યા બધી જ સંખ્યા આવે. તો તેવી રીતે જ્યારે તમને ગણ દર્શાવવાનો હોય ત્યારે આપણે અંતરાલનો ઉપયોગ થશે. 5થી નાની પ્રાકૃતિક સંખ્યા કીધી, 5થી નાની પૂર્ણાંક સંખ્યા કીધી, 5થી નાની પૂર્ણ સંખ્યા કીધી હોય તો તમે છગડીય કૌંસમાં દર્શાવી શકો. પણ એમ કીધું હોય કે 5થી નાની વાસ્તવિક સંખ્યા, જ્યારે વાસ્તવિકનો ઉલ્લેખ આવે તો ત્યારે અંતરાલનો ઉપયોગ થાય. પછી તમને એમ કીધું હોય કે 2 અને 5ની વચ્ચેની, 2 અને 5 વચ્ચે, ધ્યાન આપજો, 2 અને 5 વચ્ચેની 2 અને 5નો આપણે ઉપયોગ કરીએ, 2 અને 5 એની વચ્ચેની તમને માની લો કે પ્રાકૃતિક સંખ્યા કીધી છે, તો 2 અને 5ની વચ્ચે પ્રાકૃતિક સંખ્યા તમને કીધી હોય તો આપણે ખબર છે કે 3 અને 4 આવે. પછી પૂર્ણાંક સંખ્યા કીધી હોય તો આવશે એ પણ 3 અને 4 આવે. પૂર્ણ સંખ્યા કીધી હોય તો એ પણ 3 અને 4 આવે. પણ જ્યારે તમને એમ કીધું હોય કે 2 અને 5 વચ્ચેની વાસ્તવિક સંખ્યા, એમાં પાછો એમ કે બે લેવાનો છે. પછી તમને માની લો કે આ રીતે કીધું હોય 2 < x < 5 < or = 5,
એક્સ બિલોંગ્સ ટુ એન કીધું હોય તો આપણે ખબર છે કે 2 થી 5 આવે. એક્સ બિલોંગ્સ ટુ ઝેડ કે તો પણ 2 થી 5 આવે. પણ જ્યારે તમને આની જગ્યાએ એમ કીધું હોય, એક્સ બિલોંગ્સ ટુ આર કીધું હોય, વાસ્તવિક કીધું હોય, તો ત્યારે આ રીતે ગણમાં દર્શાવી શકાશે નહીં, છગડીયા કૌંસમાં દર્શાવી શકાય નહીં. એનો ગણ દર્શાવવા માટે અંતરાલનો ઉપયોગ થશે. બરાબર? કે અંતરાલનો ઉપયોગ ક્યારે થાય એક જાણવું ખાસ જરૂરી છે. આવા જ્યારે તમને એમ કીધું કે 2 અને 5 એમાં એક્સ બિલોંગ્સ ટુ એન કીધું હોય તો 2, 3, 4, 5 અહીંયા માનો કે ઇક્વલ નથી તો 2નો સમાવેશ નહીં થાય. આ માનો કે ઇક્વલ નથી તો કેટલા આવશે? 3, 4, 5. અહીંયા ઇક્વલ નથી તો 2, 3, 4. બંને બાજુ ઇક્વલ નથી તો 2 અને 5ની વચ્ચે આવે. બરાબર? તો એક્સ બિલોંગ્સ ટુ આર હોય તો આપને ખબર છે કે એને યાદીની રીતે દર્શાવી શકાય નહીં. બરાબર? ગુણધર્મની રીતે દર્શાવી શકાય અને એને અંતરાલ સ્વરૂપે દર્શાવી શકાય. તો આપણે જોઈએ અંતરાલ સ્વરૂપો. ખાસ ધ્યાન આપજો. અંતરાલ કે સંખ્યા કોની વચ્ચે હોય? કોઈ પણ બે સંખ્યાની વચ્ચે હોય, કોઈ સંખ્યાથી નાની સંખ્યા હોય. મેં આગળ કીધું હતું કે 5થી નાની વાસ્તવિક સંખ્યા અથવા 5થી મોટી વાસ્તવિક સંખ્યા અથવા 2 અને 5 વચ્ચેની સંખ્યા 2 આવતો હોય, 5 ન આવતો હોય, તો એવી જે સંખ્યાઓના ગણ વાસ્તવિક સંખ્યાના ગણ દર્શાવવાના હોય ત્યારે અંતરાલનો ઉપયોગ થાય. હવે ધ્યાન આપજો ખાસ. તો સૌથી પહેલાં અંતરાલની અંદર જે અંતરાલના જુદા જુદા પ્રકાર છે એમાં સંવૃત અંતરાલ, વિવૃત અંતરાલ. અંતરાલ એટલે કે ઇન્ટરવલ. બરાબર? સંવૃત એટલે ક્લોઝ ઇન્ટરવલ, વિવૃત એટલે કે ઓપન ઇન્ટરવલ. બરાબર? તો સંવૃત અંતરાલ. સૌથી પહેલાં આપણે સંવૃત અંતરાલ સમજીએ. સંવૃત અંતરાલ. ઓકે, સમજવાનું છે. વ્યાખ્યા આની તમે સ્પષ્ટ રીતે વિચારી શકો. માની લો કે ધારો કે એ બી બિલોંગ્સ ટુ આર. એ અને બી વાસ્તવિક સંખ્યા છે તથા એ લેસ ધેન બી. આ જે અંતરાલની અંદર આ સંવૃત અંતરાલ હોય, વિવૃત અંતરાલ હોય, એમાં આપણે ખબર છે આ એ અને બી વાસ્તવિક હોવા જોઈએ અને એ છે એ બીથી નાનો હોવો જોઈએ. બરાબર? આપણે કીધું ને 2 અને 3 વચ્ચેની સંખ્યા. બરાબર? તો એને આપણે જો એ અને બી એની વચ્ચેની સંખ્યા તો વાસ્તવિક હોય, એની વચ્ચેની સંખ્યા જો વાસ્તવિક હોય, આપણે ખબર છે એ લેસ ધેન બી પણ વાસ્તવિક ન હોય, આપણે વચ્ચે માની કે આ બેની વચ્ચે એક્સ આવેલો છે પણ એક્સ પ્રાકૃતિક હોય. માની લો કે આપણે લઈએ કે ભાઈ 2 લેસ ધેન 5. બરાબર? એની વચ્ચે 2 અને 2 5થી નાનો છે આપણે ખબર છે. તો 2 અને 5ની વચ્ચે જો તમને ખબર છે પ્રાકૃતિક હોય તો 3, 4 આવે, પૂર્ણ હોય તો પણ પૂર્ણાંક હોય તો પણ 3, 4 આવે. બરાબર? પણ વાસ્તવિક હોય આર, આની વચ્ચે માનો કે એક્સ આવ્યો, એક્સ બિલોંગ્સ ટુ આર હોય. બરાબર? તો તેને અંતરાલ સ્વરૂપે દર્શાવાય. ચાલો ફરીથી આપણે જોઈએ. એ બી બિલોંગ્સ ટુ આર તથા એ લેસ ધેન બી. તો એ અને બીને સમાવતી, એ અને બીને સમાવતી. બરાબર? આપેલું છે ધારો કે એ બી બિલોંગ્સ ટુ આર, એ લેસ ધેન બી. બરાબર છે? તો એ અને બીને સમાવતી. બરાબર? એ અને બીને સમાવે તથા એ અને બી વચ્ચે આવતી વાસ્તવિક સંખ્યા. બરાબર? વાસ્તવિક સંખ્યાઓ ને સંવૃત અંતરાલ વડે દર્શાવાય. વાસ્તવિક સંખ્યાઓને સંવૃત અંતરાલ. ધ્યાન આપજો. સંવૃત અંતરાલ કઈ રીતે આવશે? સંવૃત અંતરાલ આવશે એટલે કે અહીંયા મોટો કૌંસ આવ્યા. સંવૃત અંતરાલ એ થી બી આના વડે દર્શાવાય. બરાબર? એ અને બીને સમાવતી તથા એ અને બી વચ્ચે આવતી વાસ્તવિક સંખ્યાઓને સંવૃત અંતરાલ એ બી. એટલે આનો જો મોટો કૌંસનો અર્થ એ શું થશે કે એનો સમાવેશ થાય, બીનો સમાવેશ થાય ને એની વચ્ચેની સંખ્યા આવે. હવે એને આપણે સંવૃત અંતરાલને આપણે માની લો કે આને દર્શાવવું હોય તો આ રીતે દર્શાવાય.
એ બી સૌરુત અંતરાલમાં. હવે આને માની લો કે આપણે ગુણધર્મમાં લખવું છે તો ગુણધર્મમાં આ રીતે લખાય, એક્સ જ્યાં એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી, એક્સ બિલોંગ્સ ટુ આર, એ બી બિલોંગ્સ ટુ આર. આ પ્રોપર આ ગુણધર્મની રીત થઈ આની, બરાબર. ખાલી એક્સ બિલોંગ્સ ટુ આર સુધી લખી નાખો તો પણ ચાલે, પણ એ બી બિલોંગ્સ ટુ પણ આર છે, બરાબર. એ અને બી એનો સમાવેશ થાય, બીનો સમાવેશ થાય, અને એક્સ યાદ રાખજો, એક્સ અહીંયા ખાસ એક્સને ધ્યાનમાં લેવાનું છે. એ બી છે એ પ્રાકૃતિક હોઈ શકે, પૂર્ણાંક હોઈ શકે, સમય હોઈ શકે, અસમય હોઈ શકે, પરંતુ એની વચ્ચેની જે સંખ્યાઓ છે એની જો એ આરમાં હોય તો તેને આ રીતે દર્શાવાય, બરાબર. સૌરુત અંતરાળ વડે દર્શાવે. હવે એનો જે સૌરુત જે અંતરાલ છે, બરાબર, એની જે વાત કરીએ આપણે, માની લો કે એને આપણે સંખ્યા રેખામાં દર્શાવીએ, સૌરુત અંતરાલને સંખ્યા રેખામાં દર્શાવીએ તો અહીંયા ચાલો સૌરુત અંતરાલ જે છે એને સંખ્યા રેખામાં આપણે દર્શાવીએ એટલે આ રીતે આવશે. ચાલો અહીંયા એ છે અને અહીંયા બી છે, બરાબર. એ અને બી, એ અને બી. હવે માની લો કે આપણે એ અને બી જે છે એમાં આપણે એનો સમાવેશ કરવાનો છે, એટલે આપણે અહીંયા લાલ બીનો સમાવેશ કરવાનો છે એટલે રેડ લઈ લઈએ, અને એની વચ્ચેની સંખ્યા એ ભાગ તો આખો રેડ જ આવશે. આ રેડ ભાગ શું દર્શાવે છે કે આ સંખ્યાઓ એ અંતરાલમાં આવે છે, બરાબર. આ જે અંતરાલ આપણે કીધો, બરાબર, એ બી સૌરુત અંતરાલ, આ છે સૌરુત અંતરાલ, એમાં આ એ અને બીનો સમાવેશ થાય છે એટલે આપણે રેડ લીધું, બીનો પણ રેડ લીધું, અને એની વચ્ચેની સંખ્યા, બરાબર. તો આ દર્શાવે છે તમને એ સૌરુત અંતરાલ, બરાબર, ક્લોઝ ઇન્ટરવલ, બરાબર. તો શું આવશે, હવે એનું ઉદાહરણ આપણે લઈએ, બરાબર. તો એનું જે ઉદાહરણ છે એ આવશે, ધ્યાન આપજો. એક ઉદાહરણ લઈએ કે ભાઈ એક્સ જ્યાં 5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 7. હવે અહીંયા ધ્યાન આપજો, અહીંયા 5 અને 7 વચ્ચે 5, હવે આનો ઉલ્લેખ કરવાની જરૂર નથી. આ એક્સ બિલોંગ્સ ટુ આર એટલે એક્સ વાસ્તવિક છે, તો તમે લખી શકો સીધે સીધું કે 5 અને 7 સૌરુત, કે ભાઈ ઇક્વલ છે બંને જગ્યાએ. બંને જગ્યાએ ઇક્વલ હોય એટલે શું આવશે, 5 અને 7, અને અહીંયા આવશે મોટો કૌંસ, બરાબર. તો આ થઈ ગયો સૌરુત અંતરાલ. ચાલો હવે આપણે જોઈશું વિવૃત અંતરાલ, ક્લોઝ ઇન્ટરવલ, વિવૃત અંતરાલ. બીજો અંતરાલ છે વિવૃત અંતરાલ. વિવૃત અંતરાલમાં આ જે વ્યાખ્યા છે એમાં એટલો જ ફરક આવશે વિવૃત અંતરાલમાં કે એમાં એ અને બી જે છે એનો સમાવેશ નહીં થાય. માત્ર શું આવશે કે તો એ અને બી વચ્ચે આવતી વાસ્તવિક સંખ્યાઓને યાદ રાખજો, એ અને બીનો સમાવેશ થશે નહીં વિવૃત અંતરાલ. એટલે એનો અર્થ એ કે આપણે અહીંયા જે લંબચોરસ કૌંસ છે, મોટો કૌંસ છે, એની જગ્યાએ નાનો ગોળ કૌંસ કરવામાં આવે, એ અને બીનો સમાવેશ ન થાય એટલા માટે અહીંયા ગોળ કૌંસ કરવામાં આવે, બરાબર. તો જો વિવૃત અંતરાલ એટલે કે ફરીથી એ જ કે એ બી બિલોંગ્સ ટુ આર તથા એ લેસ ધેન બી, એ તો એનું એ જ આવશે. તો એ અને બી વચ્ચે, એ અને બી વચ્ચે આવતી વાસ્તવિક સંખ્યાઓ, ધ્યાન આપજો, એ અને બી વચ્ચે આવતી વાસ્તવિક સંખ્યાઓને વિવૃત અંતરાલ એ બી વડે દર્શાવાય. એને કેના વડે દર્શાવાશે, વિવૃત અંતરાલ એ બી વડે. હવે એને આપણે વિવૃત અંતરાલ એ બી છે એને આપણે ગુણધર્મની રીતે દર્શાવવું હોય તો આ રીતે દર્શાવાશે, એક્સ જ્યાં એ લેસ ધેન એક્સ લેસ ધેન બી, બંને જગ્યાએ ઇક્વલ નહીં આવે, બરાબર. અહીંયા આપણે લખશું
એ બી બિલોંગ્સ ટુ આર, એક્સ બિલોંગ્સ ટુ આર. આ બંને આમ આગળ પાછળ લખેલું હોય તો એનાથી કોઈ ફરક નહીં પડે, બરાબર. એ બી બિલોંગ્સ ટુ આર અને એક્સ બિલોંગ્સ ટુ આર. તો આ થઈ ગયો વિવૃત અંતરાલ, બરાબર. હવે આગળ જે અંતરાલ છે એની અંદર ધ્યાન આપજો કે આ બંને ઓપન થઈ ગયું. ઓપન વિવૃત એટલે ઓપન ઇન્ટરવલ, બંને બાજુ એ અને બી નથી. તો એને તમે આલેખની રીતે કઈ રીતે દર્શાવશો, બરાબર. ચાલો, તો એને આપણે આલેખની રીતે જે દર્શાવવાનું છે એ કઈ રીતે દર્શાવાશે, ઓપન ઇન્ટરવલ હોય ત્યારે, બરાબર. તો એ આલેખ જે છે આપણે આ રીતે દર્શાવાશે કે માની લો કે આ સંખ્યા રેખા છે, બરાબર. એમાં અહીંયા એ છે અને અહીંયા બી છે. તો એ અને બીમાં એ અને બીનો સમાવેશ થતો નથી. આ એ અને બી, એ અને બીનો સમાવેશ થતો નથી. માત્ર એ અને બી વચ્ચેની સંખ્યાઓ આવે. એ અને બી વચ્ચેની સંખ્યા, એ અને બી નહીં આવે, બરાબર. તો આ શું દર્શાવે છે, વિવૃત અંતરાલ દર્શાવે છે. વિવૃત અંતરાલ એ થી બી, બરાબર. શું આવશે, એ બી બિલોંગ્સ ટુ આર, એ લેસ ધેન બી. એ અને બી વચ્ચે ખાલી યાદ રાખજો, એ અને બીનો સમાવેશ થાય તો સૌવૃત અંતરાલ, તો અહીંયા મોટો કૌંસ આવે. એ અને બીનો સમાવેશ ન થાય એટલે વિવૃત અંતરાલ, બરાબર. એનું આપણે ઉદાહરણ લઈએ. માની લો કે તમને ગુણધર્મ તરીકે આપેલું છે એક્સ જ્યાં -3 લેસ ધેન એક્સ લેસ ધેન 0, બરાબર. -3 લેસ ધેન એક્સ લેસ ધેન 0. એક્સ બિલોંગ્સ ટુ આર ખાસ કરવું જરૂરી છે, બરાબર, કેમ કે વાસ્તવિક છે એ દર્શાવવું પડે. જો આની અંદર પૂર્ણાંક કે પ્રાકૃતિક આવતું હોય, એક્સ બિલોંગ્સ ટુ એન, એક્સ બિલોંગ્સ ટુ ઝેડ આવતું હોય તો પછી આ અંતરાલ સ્વરૂપે ન લખી શકાય. અહીંયા આવ્યું તો એક્સ બિલોંગ્સ ટુ ઝેડ કીધું હોય તો કઈ આવે, એક્સ બિલોંગ્સ ટુ ઝેડ કીધું હોય તો -2 -1 બે સંખ્યા આવે. અહીંયા એક્સ બિલોંગ્સ ટુ આર છે એટલે આવશે અંતરાલ સ્વરૂપ, બરાબર. વાસ્તવિક સંખ્યાનું જે કોઈ પણ બે સંખ્યા વચ્ચે વાસ્તવિક સંખ્યા આવે તો અંતરાલ સ્વરૂપ આવે. ચાલો, તો આને તમે અંતરાલ સ્વરૂપે લખી શકાય. અંતરાલ સ્વરૂપ આવે -3 0. આનો અર્થ એ થશે કે -3 નહીં આવે, 0 નહીં આવે અને એની વચ્ચેની સંખ્યાઓ આવશે, બરાબર. ચાલો, આ થઈ ગયું વિવૃત અંતરાલ. ચાલો, ત્રીજો જે અંતરાલ છે, બરાબર, એ આવશે વિવૃત સંવૃત અને સંવૃત વિવૃત. ધ્યાન આપજો, એ ક્લોઝ ઓપન એટલે કે સંવૃત વિવૃત, ઓપન ક્લોઝ એટલે કે વિવૃત સંવૃત, બરાબર. ચાલો, સૌથી પહેલાં આપણે લઈશું સંવૃત વિવૃત અંતરાલ. ચાલો, સંવૃત વિવૃતનો અર્થ શું થાય કે આપણે એ લેસ ધેન બી લીધું, બરાબર, તો એનો સમાવેશ થશે. વિવૃત એટલે બીનો સમાવેશ નહીં થાય. સંવૃત વિવૃત એટલે કે અહીંયા તમે ચેક કરો, સંવૃત એટલે મોટો કૌંસ, એ બી, વિવૃત એટલે નાનો કૌંસ, એનો સમાવેશ થાય, બીનો સમાવેશ ન થાય. એને તમે લખી શકો ગુણધર્મની રીતે, એક્સ જ્યાં એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન બી. અહીંયા એ બી બિલોંગ્સ ટુ આર, એક્સ બિલોંગ્સ ટુ આર. આ ખાસ જરૂરી છે, બરાબર. એ અને બીની વચ્ચે આવતી વાસ્તવિક સંખ્યા જેમાં એનો સમાવેશ થાય તો એને કેના વડે દર્શાવે, બીનો સમાવેશ ન થાય તો એ સંવૃત વિવૃત, બરાબર. ત્યાર પછી આપણે જોઈશું વિવૃત સંવૃત, બરાબર. ચાલો, વિવૃત સંવૃત અંતરાલ. તો વિવૃત સંવૃત અંતરાલ જે છે એમાં આપણે ખબર છે વિવૃત એટલે નાનો કૌંસ, એમાં એનો સમાવેશ નહીં થાય જ્યારે બીનો સમાવેશ થશે, બરાબર. તો એ થશે એક્સ જ્યાં એ લેસ ધેન ઇક્વલ ટુ નહીં આવે, એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી, બીમાં આવશે. એક્સ આજે એ અને બીની વચ્ચેની સંખ્યા આવશે, એ નહીં આવે, બી આવશે. અહીંયા આપણે એ બી બિલોંગ્સ ટુ આર, એક્સ બિલોંગ્સ ટુ આર, બરાબર. તો આ કયો થઈ ગયો અંતરાલ, વિવૃત સંવૃત. જેમાં આમાં સંવૃતમાં શું છે, એનો સમાવેશ
થશે, બીનો સમાવેશ નહીં થાય. જ્યારે આમાં એનો સમાવેશ નહીં થાય, બીનો સમાવેશ થશે. બરાબર. ચાલો હવે આને આપણે આલેખમાં દર્શાવીએ અને એના ઉદાહરણ લઈએ. જો ચાલો એનો આલેખ જોઈએ સંવૃત વિવૃતનો. બરાબર. સંવૃત વિવૃત એ થી બી. બરાબર. એ અહીંયા બી. બરાબર. ચાલો સમાવેશ કોનો થશે? એનો સમાવેશ થશે. એનો સમાવેશ થશે, બીનો સમાવેશ નહીં થાય અને એની વચ્ચેની સંખ્યાઓ આવશે. ચાલો એનો જે ઉદાહરણ છે એક જોઈએ. તો ઉદાહરણમાં ગુણધર્મની રીત એક્સ જ્યાં -1 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન 2, x બિલોંગ્સ ટુ r. ચાલો આ છે ગુણધર્મની રીત. એમાં તમે જુઓ કે -1 અને 2 વચ્ચે એમાં -1 લેવાના છે, 2 નથી લેવાના, પણ x બિલોંગ્સ ટુ r લેવાનું છે, એટલે કે વાસ્તવિક સંખ્યા લેવાની છે. તો એને તમે છગડીયા કૌંસમાં એના ઘટકો લખી ન શકો. એને ગુણધર્મની રીતે છગડીયા કૌંસમાં લખાય, પણ એની ઘટકની તમને યાદી ન મળે. તો એના માટે તમારે એને ઇન્ટરવલ ફોર્મ એટલે કે અંતરાળ સ્વરૂપ લેવું પડે. તો અંતરાળ સ્વરૂપમાં આવશે -1નો સમાવેશ થાય એટલે મોટો કૌંસ, -1, 2નો સમાવેશ નહીં થાય એટલે 2. તો આ થઈ ગયું ક્લોઝ ઓપન ઇન્ટરવલ સંવૃત વિવૃત અંતરાલ. ચાલો હવે બીજો આલેખ આપણે લઈએ, વિવૃત સંવૃત. બરાબર. ચાલો વિવૃત સંવૃતમાં એનો આલેખ જે દોરીએ એ હવે તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે કઈ રીતે એનો આલેખ થશે. એ અને બીમાં આપણે ખબર છે કે બીનો સમાવેશ થશે. બરાબર. જ્યારે એ અને બીનો સમાવેશ થશે, એની વચ્ચેની સંખ્યા એ અને બી વચ્ચેની સંખ્યા આવશે. એનો સમાવેશ નહીં થાય, માત્ર બીનો સમાવેશ થશે. બરાબર. તો આને કહેવાય સંવૃત વિવૃત. એ અને બી વચ્ચેની સંખ્યા લેવાની છે, એ નથી લેવાનું, બી લેવાનું છે. એટલે અહીંયા આપણે કીધું કે જે ઘાટો લાલ ભાગ લીધો એનો અર્થ શું છે કે બીનો સમાવેશ થશે. ચાલો એનું ઉદાહરણ લઈએ. એક ગુણધર્મની રીત એક્સ જ્યાં -3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x. ચાલો વિવૃત છે એ એટલે લેસ ધેન ઓર ઇક્વલ ટુ નહીં આવે, અહીંયા ખાલી લેસ ધેન આવશે. -3 લેસ ધેન x લેસ ધેન ઓર ઇક્વલ ટુ -1, x બિલોંગ્સ ટુ r. બરાબર. તો આને તમે અંતરાળ સ્વરૂપે લખી શકશો. અંતરાળ સ્વરૂપે આવશે. પહેલાં છે વિવૃત. વિવૃત એટલે નાનો કૌંસ, -3 થી -1 મોટો કૌંસ. બરાબર. તો આ થઈ ગયું વિવૃત સંવૃત વિવૃત અને વિવૃત સ્વરૂપ. ચાલો હવે આ તો વચ્ચેના અંતરાલો આવ્યા. માની લો કે તમને એમ કીધું હોય કે ખાલી એમ જ કીધું હોય કે x ગ્રેટર ધેન a, એટલે x એથી મોટો હોય, એથી નાનો હોય, ઇક્વલ હોય, વચ્ચેની સંખ્યા ન હોય, તો એના માટે શું દર્શાવવામાં આવે? બરાબર. ચાલો હવે જો એવા ગણ. બરાબર. આપણે એને સંખ્યા રેખાથી સમજીએ તો વધારે તમને ખ્યાલ આવશે. બરાબર. આ વાસ્તવિક સંખ્યા રેખા ગણ છે. બરાબર. અહીંયા વચ્ચે એ છે, એ. હવે આમાં આપણે ખબર છે કે ડાબી બાજુ એથી નાની તમામ વાસ્તવિક સંખ્યા અને જમણી બાજુ એથી મોટી વાસ્તવિક સંખ્યા. એથી નાની તમામ વાસ્તવિક સંખ્યા માટે આ બાજુ આવશે -ઇન્ફિનિટ અને આ બાજુ આવશે ઇન્ફિનિટ. યાદ રાખજો, અનંત સુધી જાય છે એટલે અનંતને ક્યારેય કોઈ અનંતમાં આવશે ઇન્ફિનિટ, આ બાજુ -ઇન્ફિનિટ વાસ્તવિક સંખ્યાઓ, આ બાજુ આવશે +ઇન્ફિનિટ. તો આપણને ખબર છે કે માની લો કે આ બાજુ જે સંખ્યા છે એને તમે આ રીતે લખી શકો. એ જે છે, બરાબર, એ
આ જે એક્સ છે એ એથી નાનો છે, બરાબર, એ તમે લખી શકો. આને માનો કે બધી સંખ્યાને આપણે એક્સ કહીએ, બરાબર. અહીંયા એ છે, એક્સ બરાબર એ છે અહીંયા. તો અહીંયા છે એક્સ લેસ ધેન એ, આ છે એક્સ ગ્રેટર ધેન એ, બરાબર. જો માની લો કે એનો સમાવેશ થતો હોય, અહીંયા એથી નાની સંખ્યાઓ છે ખાલી, એનો સમાવેશ નથી થતો, તો તમે એમ કહી શકો એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એ, એનો સમાવેશ થયો અને એથી નાની સંખ્યા લીધી. પછી એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એ, એક્સનો સમાવેશ, એનો સમાવેશ થયો અને એથી મોટી સંખ્યાઓનો પણ સમાવેશ થયો. આનો અર્થ શું થશે? એક્સ આવે અને એથી મોટી સંખ્યા ઇન્ફિનિટ સુધી આવે. આ યાદ, આ ભાગ શું દર્શાવે છે કે એક્સ એથી મોટો છે. એમાં માની લો કે એ ન લઈએ તો ખાલી ગ્રેટર ધેન આવે, એ લઈએ તો એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એ. અહીંયા એથી નાની સંખ્યા, બરાબર, એથી નાની સંખ્યાઓ છે તો માત્ર એક્સ લેસ ધેન એ અને એથી નાની સંખ્યાઓ છે, બરાબર. તો એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એ, બરાબર. એને તમે જુદા જુદા એના જે ભાગ છે આપણે દર્શાવીએ એટલે તમને પૂરેપૂરો અંતરાલ પણ મળી જશે, એનો ગુણધર્મ પણ મળી જાય. એક એક વસ્તુ જોતા જઈએ આલેખ સાથે એટલે અંતરાલ મળે, ગુણધર્મ મળે. ચાલો એક એક વસ્તુ આમાં આપણે જોઈએ. ચાલો પહેલું જોશું આપણે એક્સ લેસ ધેન એ, બરાબર. ચાલો એક્સ લેસ ધેન એ, એક્સ બિલોંગ્સ ટુ આર. હા, એનો આપણે સીધો ગુણધર્મ જ લખીએ એટલે વધારે તમને ખ્યાલ આવશે. ગુણધર્મ જ લખીએ, બરાબર. એને કઈ રીતે દર્શાવાય ગુણધર્મને? એક્સ જ્યાં એક્સ લેસ ધેન એ, એક્સ બિલોંગ્સ ટુ આર, એ બિલોંગ્સ ટુ આર. ચાલો આ સંખ્યા રેખા છે, એમાં એક્સ લેસ ધેન એ, એક્સ બિલોંગ્સ ટુ આર, એ એક્સ લેસ ધેન એ ક્યાં સુધી નાનો? તો માઇનસ ઇન્ફિનિટ સુધી, એટલે માઇનસ ઇન્ફિનિટથી એ આવે. માઇનસ ઇન્ફિનિટથી એનો અંતરાલ શું બને? માઇનસ ઇન્ફિનિટ અને એ વચ્ચેની સંખ્યા. તો એને તમે અંતરાળ સ્વરૂપે લખી શકો. અને યાદ રાખજો, ઇન્ફિનિટ માઇનસ હોય કે પ્લસ હોય એમાં હંમેશા વિવૃત અંતરાલ જ આવે, એમાં ક્યારેય સંવૃત નહીં આવે. તો અહીંયા આવશે માઇનસ ઇન્ફિનિટથી એ, બરાબર. એટલે કે એનો સમાવેશ થશે નહીં, એટલે વિવૃત આવ્યો માઇનસ ઇન્ફિનિટથી એ. ચલો પછી એક આપણે આરનો ઉપગણ તરીકે લઈએ, એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એ, એક્સ બિલોંગ્સ ટુ આર, એ બિલોંગ્સ ટુ આર. ચાલો એમાં અહીંયા તમે જુઓ એક્સની કિંમત એથી નાની ઇન્ફિનિટ સુધી, એટલે એનો અર્થ શું થાય કે માઇનસ ઇન્ફિનિટથી એ સુધીનો અંતરાલ આવે. એક્સની કિંમત માઇનસ ઇન્ફિનિટથી એ સુધીની આવે, પણ એમાં એનો સમાવેશ કરવાનો છે એટલે માઇનસ ઇન્ફિનિટથી એ, એટલે વિવૃત આવશે. આ અનંત અંતરાલો કહી શકાય. યાદ રાખજો, બધા અંતરાલો અનંત જ છે, પણ આ કેવા છે કે એક સંખ્યાથી મોટી સંખ્યા તમે લઈ લો. ચાલો ત્રીજો અંતરાલ લઈએ, એક્સ જ્યાં એક્સ ગ્રેટર ધેન એ, એક્સ બિલોંગ્સ ટુ આર, એ બિલોંગ્સ ટુ આર. જો ગ્રેટર ધેન એનો અર્થ કે એ એક્સ એથી મોટી સંખ્યા છે. મોટી ક્યાં સુધી? તો કે ઇન્ફિનિટ સુધી. એટલે એ અને ઇન્ફિનિટ વચ્ચેની સંખ્યા, એ અને ઇન્ફિનિટ વચ્ચેની સંખ્યામાં એનો સમાવેશ નથી કરવાનો. આનો અર્થ શું થશે? એ અને આને જો તમે માનો કે બંને અસમતા તમારે લખ્યું હોય તો એમ આવે કે માઇનસ, આને લખવું હોય, આ માનો કે ત્રીજો નંબર છે લખવું હોય તો આમ આવે કે એ લેસ ધેન એક્સ લેસ ધેન ઇન્ફિનિટ. આ રીતે પણ લખાય, પણ એને આ રીતે સીધું લખી દેવાય, એક્સ ગ્રેટર ધેન એ. એ ક્યાં સુધી? તો કે અનંત સુધી. અહીંયા સીમા આપણે લખી નથી. એક્સની કિંમત એથી મોટી ક્યાં સુધી? એટલે સીમા એને માત્ર એક્સ ગ્રેટર ધેન એ વડે જ દર્શાવાય. એની તમને અંતિમ સીમા છે આપણી લખી નથી. અંતિમ સીમા એને ઇન્ફિનિટ છે. અને જો તમારે અંતિમ સીમા એ અને ઇન્ફિનિટ વચ્ચે લખવું હોય તો આ રીતે લખાય, એ લેસ ધેન એક્સ લેસ ધેન ઇન્ફિનિટ. આને લખવું હોય તો માઇનસ ઇન્ફિનિટથી તો આ રીતે લખાય, માઇનસ ઇન્ફિનિટ લેસ ધેન એક્સ લેસ ધેન એ, તો આ રીતે લખાય. જ્યારે આ ભાગને લખવું હોય તો આ લખ્યું એ લેસ ધેન એક્સ લેસ ધેન ઇન્ફિનિટ. પણ આ રીતે લખવું જરૂરી નથી. આને તમે સીધું લખી નાખો, એથી નાની એટલે એ લેસ ધેન, એથી નાનો એક્સ એટલે એક્સ લેસ ધેન એ. અહીંયા એથી મોટો એક્સ એટલે એક્સ ગ્રેટર ધેન એ. ચાલો એને તમે અંતરાળ સ્વરૂપે કઈ રીતે લખશો? તો અંતરાળ સ્વરૂપે લખાય એથી ઇન્ફિનિટ સુધી,
એટલે આ બાજુ આવશે વિવૃત એ થી ઇન્ફિનિટ, તો હંમેશા વિવૃત જ આવે, એ થી ઇન્ફિનિટ. ઓકે, ચાલો ચોથું. આમાં માની લો કે એક્સ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ એ આવે, આમાં એનો સમાવેશ કરવો હોય, એ લેવાનો ને એથી મોટી સંખ્યા લેવાની, તો લખી શકાય એક્સ જ્યાં એક્સ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ એ, એક્સ બિલોંગ્સ ટુ આર, એ બિલોંગ્સ ટુ આર. ચાલો એને દર્શાવાય કેમ? તો એક્સની કિંમત એ અને એથી મોટી, એ અને એથી મોટી, તો એનો સમાવેશ કરવાનો, એ અને એથી મોટી, એનો સમાવેશ કરવાનો, એટલે આવશે સંવૃત એથી ઇન્ફિનિટ. બરાબર. તો આ જે છે એ અનંત અંતરાલો છે બધા, કે જેમાં એક અંતરાલ જે છે યાદ રાખજો ઇન્ફિનિટ આવે, માઇનસ ઇન્ફિનિટ આવે અથવા ઇન્ફિનિટ આવે, એટલે કે અનંત કહેવાય આને. બરાબર. તો માઇનસ ઇન્ફિનિટ અને પ્લસ ઇન્ફિનિટ છે એમાં હંમેશા વિવૃત જ આવે, પણ આમાં એ સંવૃત ક્યારે આવે, વિવૃત ક્યારે આવે કે એનો સમાવેશ ન થતો હોય, ખાલી એમ કીધું હોય કે એથી નાની સંખ્યા, પણ ક્યાં સુધી નાની સંખ્યા, તો કે માઇનસ ઇન્ફિનિટ સુધી. એટલે એનો અર્થ છે કે માઇનસ ઇન્ફિનિટથી એથી મોટી સંખ્યા, તો એથી ઇન્ફિનિટ સુધી, તો એથી ઇન્ફિનિટ. બરાબર. આ ખાસ યાદ રાખજો, ખૂબ જ જરૂરી અંતરાલો છે. આ જે લેક્ચરની અંદર જે અંતરાલનો અભ્યાસ કર્યો કે જેમાં એક્સ બિલોંગ્સ ટુ આર આવે, બરાબર, એ ખૂબ જ જરૂરી છે. આગળ વારે વારે આનો ઉપયોગ આવશે પ્રદેશ દર્શાવવા માટે. જ્યારે તમે વિધેય ચેપ્ટર ભણશો ત્યારે વિધેયમાં એના જુદા જુદા જે પ્રદેશો છે તે તમને ગણ સ્વરૂપે, છગડીયા કૌંસમાં જે ગણ આપ્યો હોય તે સ્વરૂપે આવે, અંતરાળ સ્વરૂપે પણ એના પ્રદેશ આપેલા હશે. એટલે પ્રદેશ માટે આ અંતરાલો સમજવા ખાસ જરૂરી છે. તો આ છે આરના જુદા જુદા અંતરાલો: સંવૃત અંતરાલ, વિવૃત અંતરાલ, સંવૃત વિવૃત અંતરાલ. બરાબર. અને આ જે છે, બરાબર, એ પણ અંતરાલો છે, પણ એની અંદર જેમાં ઇન્ફિનિટનો સમાવેશ થતો હોય તેવા અંતરાલ. એક્સ લેસ ધેન એ, એટલે કે એક્સની કિંમત એથી નાની, તો આને તમે અંતરાલ સ્વરૂપે કઈ રીતે લખાય? માઇનસ ઇન્ફિનિટથી એ. એક્સ ગ્રેટર ધેન એ, એનો અર્થ એ કે એથી ઇન્ફિનિટ સુધી. જો એમાં માની લો કે એનો સમાવેશ થતો હોય તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ આવે, આમાં એનો સમાવેશ થાય તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આવે. તો આ લેક્ચર હવે આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને મળીશું આવતા લેક્ચરમાં. અને બીજું કે આજે આઝાદીનું જે આપણું પર્વ છે 15મી ઓગસ્ટ છે, તો દરેક વિદ્યાર્થી મિત્રોને મારા તરફથી જય હિન્દ, જય ભારત, અને દરેક વિદ્યાર્થી મિત્રોને બેસ્ટ ઓફ લક. હવે રજા આપજો. ગુડ બાય.